તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે આપનું ફરીથી નવા બ્લોગમાં. માં તમે હું બાળ નાખ્યું કે વાઇસ આવે નહીં કીધું. રાય બાળ નાખી મને એમ ઘી ગરમ કરતા બાળ નાખ્યું કાંઈ વાંધો નહીં. તો પહેલાં તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના. આજે રામનવમી છે અને આપણે રેલી થાય છે તો આપણે જઈએ છીએ ત્યારે બધા રેલી જોવા. બધાય તો કોણ બધાને બાઈકમાં ન હોય, કોકના બાઈકમાં હોય, જેના બાઈકમાં હોય એના બાઈકમાં બધાય ન જઈએ તો હાલે ભાઈ. તમારે આવું જવાનું છે રામ ભગવાન રેલીમાં ઋતિક ના આવવાનું છે. કેમ ઋતિકને આવવાનું છે એટલે? તો ઋતિકને કોણ ના પડે છે? અરે એકલો જવાનું હા રે ભાઈ, મારું કઈ ઠેકાણું હોય નહીં. મારે ના પ્રાઇવેટ ભાઈને હારે રખાય. હા તમારે એટલું બધું તમે જાઓ ને લઈને. હું તો કહું પણ તું કોઈનું રાહ પર જાય. ઠીક. હા તો એમ કરજો. હા હા તો એ બધા લીધા હતા. બધાય છોકરીઓ ગીસ ની ભાવના આપી ગયા. તો મિત્રો આજે રાજુલામાં રામનવમીનો પૂર્ણ વિરામ થયો છે અને જોકે ભગવાનના નામનો ભગવાનના દિવસનો ક્યારેય પૂર્ણ વિરામ હોય નહીં, પણ આપણે આવી ગયા છીએ અત્યારે ઓફિસે અને દર વર્ષે ખૂબ સારું એવું અને ભવ્ય આયોજન રાજુલામાં દર વર્ષે થાય જ છે અને એક એકતા અને એક શ્રદ્ધાના ભાવ ભક્તિનો મેસેજ પહોંચાડે છે. પણ બહુ સારું કહેવાય કે ભાઈ આ રીતની એકતા અને શ્રદ્ધાનો મેસેજ પહોંચે છે બધાને, એક વિશ્વાસ બધાને હોય છે એનો મેસેજ પહોંચે છે એટલે એનાથી પણ વધારે આશા ઉમ્મીદ બધાને હોય છે એટલું પબ્લિક થાય છે ખરું અને બહુ સારું એવું આયોજન દર વખતે થાય છે અને બહુ મજા આવે બધું જોઈને. અને આ વ્લોગમાં તમે એન્જોય કરજો, જોજો કે ભાઈ કઈ રીતે આપણે રાજુલાની પબ્લિક અને આપણો સનાતન ધર્મ છે એ બહુ વ્યવસ્થિત રીતે એકજૂટ થઈને બધાએ આ રામનવમીની ઉજવણી કરી છે. અને બસ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો વ્લોગ કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલના વ્લોગમાં.